બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં સાયબર ક્રાઇમનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે। 2024માં રાજ્યમાં 1.31 લાખ સાયબર ગુના નોંધાયા અને સાયબર ગઠિયાઓએ 400 કરોડથી વધુ રૂપિયા છે તે લૂંટી લીધા। પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પોલીસનો ડિટેક્શન દર છે તે 5%થી પણ ઓછો છે અને પૈસા પાછા અપાવવાનો દર તો 1%થી પણ નીચે જોઈ રહ્યો છે। મે 2025 સુધી ગુજરાત પોલીસે માત્ર 17 કરોડ રૂપિયા જ પાછા અપાવ્યા છે। સાયબર ક્રાઇમમાં પૈસા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં જાય છે, તેમાંથી વોલેટમાં અને પછી વિદેશ પહોંચી જાય છે। મુખ્ય આરોપીઓ વિદેશમાં બેઠા હોવાથી પોલીસ તેમના સુધી પહોંચી શકતી નથી, ગુનેગારો પકડાતા નથી અને પીડિતોને પૈસા પાછા મળતા નથી। સાયબર ક્રાઇમના મુખ્ય આરોપીઓ વિદેશમાં બેઠા હોવાથી પોલીસ વિદેશ જઈ શકતી નથી। અન્ય રાજ્યોમાં તપાસ માટે મંજૂરીમાં વાર લાગે છે। ભાષાની સમસ્યા અને સાયબર નિષ્ણાતોની ઉણપ એ પોલીસને નડી રહી છે। ત્યારે પ્રોક્સી અને વીપીએનનો ઉપયોગ કરી ગુનેગારો વર્ચ્યુઅલ નંબરથી ફોન કરે છે, જેની તપાસ અશક્ય બની જાય છે। સાયબર ક્રાઇમ અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે। લોકોની ભૂલોના કારણે આ ગુનાઓ છે તે ગુનેગારો ફાયદો ઉઠાવે છે। ગુજરાત પોલીસ 1930 હેલ્પલાઇન અને જાગૃતિ અભિયાન દ્વારા પ્રયાસ કરી રહ્યું છે કે ગુજરાતના લોકો જાગૃત થાય। સાયબર ક્રાઇમની તપાસમાં 7 મોટા અવરોધો આવે છે। આ તમામ પરિબળોને કારણે ગુનેગારો પકડાતા નથી અને પીડિતોના પૈસા પાછા મળતા નથી। ત્યારે હાલ ગુજરાત પોલીસ સતર્ક બની છે અને આગળની કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે આ જ મુદ્દે સાયબર ક્રાઇમ એક્સપર્ટ એડવોકેટ પરેશ મોદી આપણી સાથે જોડાયા છે। જી પરેશભાઈ, આ ગઠિયાઓ છે તે ગુજરાતની જનતાને લૂંટી રહ્યા છે અને પોલીસની નબળી કામગીરીને કારણે તેઓ પકડાતા પણ નથી, શું કહેશો? એકચ્યુઅલી પોલીસની કામગીરી નબળી નથી, પણ એક બહુ મોટી ત્રુટિ એવી છે કે આપણો જો 1930 નંબર છે એ સેન્ટ્રલાઇઝ છે, પછી એ કમ્પ્લેન ડિસ્ટ્રીબ્યુટ થાય સ્ટેટ લેવલે। હવે બે સ્ટેટની વચ્ચે ગજગજા ચાલતો હોય, દરેક પોલીસની ઓથોરિટી અલગ હોય, એટલે એક સેન્ટ્રલાઇઝ લેવલની ટીમ હોય તો પોલીસની કામગીરી સફળતાથી તમને જોવા મળે। અને બીજું કે આ જે જૂના જે એકાઉન્ટ હોય છે, જે મૂલે એકાઉન્ટ કહેવાય, એ મૂલે એકાઉન્ટ એ કોઈને કોઈ દારૂડિયા કે ગરીબ માણસોના હોય છે, કાં તો ડમી પૈસાની જરૂરિયાત માણસોના હોય છે। હવે જ્યારે પકડાય ને ત્યારે આવા ગરીબ અને પૈસાની જરૂરિયાતમાં જેને 1000-2000 માટે એકાઉન્ટ વેચાય એવા લોકો પકડાય છે। અને સાયબર ગઠિયાઓ એટલા એક્સપર્ટ હોય છે કે એ આના માટે એક પર્ટિક્યુલર ક્રિપ્ટો ટ્રેડિંગની ઘણી બધી એપ છે કે જેના વોલેટ ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરતા હોય છે। એટલે આપણી પોલીસ ઇન્ટરનેશનલ લેવલ પર જઈ શકતી નથી અને સાયબર ક્રાઇમનું જે પોર્ટલ છે એ સેન્ટ્રલાઇઝ છે, પણ એની ઇન્વેસ્ટિગેશન જે ટીમ છે એ સ્ટેટ લેવલે થાય છે। ગુજરાતમાં ક્રાઇમ થાય અને તપાસ માટે જે આરોપી હોય ઉત્તર પ્રદેશ હોય, તો બે સરકારની વચ્ચે એવું કોમ્યુનિકેશન થવા વાર લાગે છે। એ વાર લાગે છે, એમાં પૈસા એકાઉન્ટમાં નીકળી જાય છે। અને પોલીસની પાસે પણ મારે કહેવું જોઈએ કે પોલીસની પાસે આખા ઇન્ડિયામાં સાયબર ક્રાઇમમાં મેન ફોર્સ બહુ જ ઓછો છે, કારણ કે એક ટીમ બીજા સ્ટેટમાં તપાસ માટે જાય ત્યારે અહીંયા ઓલમોસ્ટ અંધારું થઈ જાય છે। આ બધા પરિબળોનો લાભ સાયબરના ગઠિયાઓ લે છે, એટલા માટે પોલીસ કામગીરી કરે છે, પણ એ કામગીરી દેખાતી નથી। જી બિલકુલ પરેશભાઈ, આ સાથે વાત કરવામાં આવે તો જે ગઠિયાઓ છે તે સામાન્ય લોકોને ભોગ બનાવે છે, ત્યારે લોકોએ શું કરવું જોઈએ? જાગૃતિનો પહેલો નિયમ છે કે લોભ ન રાખવો જોઈએ। કોઈ પણ જગ્યાએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઓફ રાખવી જોઈએ, પ્રાઇવેટ રાખવી જોઈએ, ક્યાંય પણ સહી ન કરવી જોઈએ, આધાર કાર્ડ પેન કાર્ડ કોપી ક્યાંય આપવી ન જોઈએ। અને કોઈ પણ લાલચમાં જો બેંક એકાઉન્ટ વેચાવાના બંધ થઈ જાય, સાથે સાથે પ્રાઇવેટ બેંકો કે નેશનલાઇઝ બેંકના જે બ્રાન્ચ મેનેજરો કે બીજા મળતિયાઓના સગવડથી આ જે એકાઉન્ટ ઊભા થાય છે અને વેરિફિકેશન ખોટું થાય છે, એટલે ક્યાંક ક્યાંક બેંકોના અધિકારીઓ પણ આમાં જવાબદાર છે। એટલે એ દિશામાં પણ જો તપાસ થાય તો કદાચ આવા 2-5 બેન્કર પણ જો મળી જશે તો 1000 એકાઉન્ટ તો એમને બંધ થઈ જશે। જી બિલકુલ પરેશભાઈ, આ સાથે વાત કરવામાં આવે તો પોલીસ પણ લોકોને જાગૃત કરવા માટે અપીલ કરે છે। હાલ સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, લોકો ફોન સાથે જોડાયા છે, તેના કારણે ભોગ બનતા હોય છે અને ખાસ વૃદ્ધોને લોકો ટાર્ગેટ કરતા હોય છે, શું કહેશો? વૃદ્ધોને ટાર્ગેટ કરવાનું કારણ એ છે, તમે જો પ્રોફાઇલ બધી લીક થતી હોય છે,
એકદમ સામાન્ય માણસ જે વૃદ્ધો છે એમને પણ કોઈ ફોન જતા નથી. બેંકોમાંથી NRI અને FD ના જે સારા બેલેન્સ વાળા જે ડેટા લીક થાય છે એ ડેટા ઉપર કોલિંગ થાય છે. અને તમે જુઓ સાયબર ક્રાઇમમાં જે ડિજિટલ અરેસ્ટ થાય છે એ ઓલવેઝ કરોડોમાં હોય છે, ક્યાંય હજારમાં હોતું નથી. દેટ મીન્સ કે ડેટા લીક થાય છે બેંકોમાંથી, કાં તો કોઈ પણ જગ્યાએથી હાઈ પ્રોફાઇલનો જે ડેટા હોય એ ચોરવામાં આવે છે અને સ્પેસિફિક એની પર કોલિંગ થાય છે. એટલે આના માટે જ્યારે આપણે હાઈ પ્રોફાઇલનો ફોલ થતા હોઈએ, સારા રૂપિયા કમાઈને બેઠા હોઈએ, જ્યાં આપણી બેંકમાં સારી FD હોય, સારું બેલેન્સ હોય, ત્યારે સ્પેશિયલી એક બેંકોએ પણ એક અલગ રીતે કંઈ વિચારવું પડે. અને RBI પણ 2 સ્ટેપ, જેમ કે ગૂગલમાં, ફેસબુકમાં બધી જગ્યાએ 2 સ્ટેપ વેરિફિકેશન છે, એમ આવા સિનિયર સિટીઝન માટે 2 સ્ટેપ વેરિફિકેશન હોવું જોઈએ. તો કદાચ FD અને બેંક એકાઉન્ટ વૃદ્ધોના ખાલી થતા અટકશે. જી બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.